ઓકે, સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા શિક્ષાતામાં હશો. આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરીએ છીએ. સ્વાધ્યાય કર્યું પહેલા પંચપરમેશ્વરનું સ્મરણ કરી લઈએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવચ્છાયાણમ, નમો લો એ સવસાહુનમ, એસો પૌંચ નમુકારો સર્વ પવપણાસનો મંગલાણમ ચ વેસિમ ઘટમમ હવરી મંગલમ. પુણ્યશાળીઓ, આપણે દંડક પ્રકરણમાં 24 દંડકમાં 24 દ્વારો કરી રહ્યા છીએ અને એમાં 8મું ઇન્દ્રિય દ્વાર એની વાતો કરી રહ્યા છીએ. જેમાં પેલું શરીર, અવગાહના, સંઘયન, સંજ્ઞા, સંસ્થાન, કષાય, લેસ્યા અને 8મું ઇન્દ્રિય દ્વાર. બરાબર ને? તો 8મું ઇન્દ્રિય દ્વારની આપણે વાતો કરી રહ્યા છીએ. બરાબર? તો લેસ્યા એટલે શું? લેસ્યા એટલે શું? પોતાનો સ્વભાવ. પોતાનો સ્વભાવ. બરાબર ને? જીવનો. બરાબર ને? જીવનો આખા ભવ પર્યંત બંધારણ જે છે એનો સ્વભાવ, તો એને અહીંયા લેસ્યા કહેવામાં આવેલું છે. બરાબર? જેમ કે તો કોઈ ઠંડુ હોય, કોઈ બોલકનું હોય, કોઈ મીંઢું હોય, કોઈ બોલતું ન હોય, કોઈ હસમુખું હોય. બરાબર ને? વળી કોઈ ઉગ્ર હોય, કોઈ ઉતાવળું હોય, બરાબર, કોઈ શાંત હોય. તો અલગ અલગ જીવોના જે સ્વભાવો છે, તો એ સ્વભાવોને અહીંયા લેસ્યા કહેવામાં આવેલી છે. બરાબર? હવે આપણે આગળ ત્યાર પર લેસ્યા પછી આપણે ઇન્દ્રિય દ્વારા આપણે સમજી રહ્યા છે. ઇન્દ્રિય કેટલી છે? 5 ઇન્દ્રિય. બરાબર ને? કઈ કઈ? હા, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય અને ક્ષોતેન્દ્રિય. તો આ 5 ઇન્દ્રિય છે. તો આમ તો કે 5 ઇન્દ્રિય છે એ તો આપણે જીવ વિચારમાં પણ શીખી ગયા હતા. બરાબર ને? તો પછી ત્યાં કીધું અને પછી પાછું અહીંયા પણ કે છે, તો આવું વારંવાર શું કરવાનું વળી? બરાબર કે નહીં? બોલો, આપણે ત્યાં જીવ વિચારમાં આવ્યું હતું કે નહીં? ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય. હા, આમાં ડિટેલમાં છે અંદરના જે અવયવો છે એની જે વાત છે. હા, તો કે અહીંયા ઇન્દ્રિય માત્ર ત્યાં આપણે દ્રવ્ય ઇન્દ્રિય બાહ્યથી ટૂંકાણમાં કીધું હતું. બરાબર? કે કોઈ પણ એક ઇન્દ્રિય, જેમ કે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, તો એ 5 ઇન્દ્રિય. તો નાકથી સૂંઘવાનું, પરંતુ એ ઇન્દ્રિય નાક કેવી રીતે કામ કરે છે? જીભ છે તો જીભ રસનેન્દ્રિય, જીભ તો જીભ કેવી રીતે અંદર કેવી રીતે એનું વર્કઆઉટ થાય છે, કેવી રીતે કામ થાય છે, તો એની ડિટેલ્સ આ દંડક પ્રકરણની અંદર જણાવવામાં આવે છે. બરાબર ને? તો અહીંયા આપણે ઇન્દ્રિય 2 પ્રકારે કીધી. ઇન્દ્રિય 2 પ્રકારે કીધી. કોણ કે છે 2 પ્રકારે? 5 ઇન્દ્રિય પણ એને 2 પ્રકારે. બાહ્ય અને અભ્યંતર. કઈ? બાહ્ય અને અભ્યંતર. બરાબર? તો બાહ્ય અને અભ્યંતર ઇન્દ્રિય છે. તો બાહ્ય ઇન્દ્રિય એટલે કઈ? દેખાવમાં જે છે દેખાય છે એ જે આપણને દેખાય છે. બરાબર ને? જેમ આંખ છે, તો આપણે આંખને બાહ્યથી આપણે જોઈએ છીએ કે ભાઈ શું કહેવાય કે અંદર બ્લેક બોલ જેવું છે. વળી નાકની અંદર આપણને જે દેખાતું છે, બે ભૂંગળીઓ, વળી જીભ આપણને દેખાતી છે. તો આ બાહ્ય. તો અભ્યંતર એટલે અંદર ઇન્દ્રિય શું કામ કરે? ઇન્દ્રિયમાં પણ કંઈક એવો પાર્ટ છે કે કંઈક એવું છે રહેલું છે કે જે એ સ્વાદને વગેરે જાણવાનું કાર્ય કરે છે. બરાબર ને? તો અલગ દરેક ઇન્દ્રિયના અભ્યંતર આકાર પણ કહેવામાં આવ્યા છે. કોને કોને ખ્યાલ છે અભ્યંતર ઇન્દ્રિય કયા કયા આકાર છે? અસ્ત્ર જેવું છે. જીભ છે. જીભની અંદર છે, તો કેવો છે?
અસ્ત્રાની ધાર જેવો આકાર વાળો. અસ્ત્રાની પછી મુદ્રાની ધાર જેવું છે તેમાં પછી જ્ઞાન તંતુ રહેલા છે. હા, જ્ઞાન તંતુઓ રહેલા છે, બરાબર ને? જે અભ્યંતર ઇન્દ્રિય છે એમાં જ્ઞાન તંતુઓ રહેલા છે, બરાબર ને? અભ્યંતર ઇન્દ્રિય જે જ્ઞાન તંતુઓ રહેલા છે એ તરત આત્માને સિગ્નલ આપે, બરાબર ને? અને આત્મા મન વડે એને જાણે છે. આત્મા એને મન વડે આત્મા જાણે છે અને મન વડે નક્કી કરે છે કે આ પદાર્થ કેવો છે. જીભથી ખાટો છે, મીઠો છે, ખારો છે, ગળ્યો છે, તીખો છે, તુરો છે વગેરે. તો એ રસને એ જાણવા માટે, બરાબર? તો જીભ તો બાહ્ય ઇન્દ્રિય શું કરે છે? બાહ્ય ઇન્દ્રિય શું કરે? બાહ્ય ઇન્દ્રિયમાં તો ચક્ષુ આપણે આંખ જોઈ શકે ઈ થાય ને. હા, સ્પર્શ કરે, વાત જોઈ સ્પર્શ શકાય. કરે. કાર્ય શું કરે? કાર્ય શું એનું? એ સ્પર્શ સ્પર્શ કરી સ્પર્શ કરે, બરાબર છે. ખબર તો કે પડે તો બાહ્ય ઇન્દ્રિય ક્યાં? બાહ્ય ઇન્દ્રિયનું કાર્ય શું? તો કે અભ્યંતર ઇન્દ્રિય સુધીનું અભ્યંતર ઇન્દ્રિયને કનેક્ટ કરે. ઓકે, ચાલો. આ એડપ્ટર છે, બરાબર? લેપટોપનું એડપ્ટર છે. હવે એને જો આ એડપ્ટરને રાખે ડાયરેક્ટ અંદર નાખી દે તો શું થાય? ડાયરેક્ટ જે ફૂલ વોલ્ટેજ એ લેપટોપમાં નાખી દે તો શું થાય? કામ કરે. શું? હેલો, અવાજ આવે છે? હા, ધારો કે તમારો મોબાઈલ હોય, મોબાઈલનું ચાર્જર ન હોય, ચાર્જર સિવાય ડાયરેક્ટ તમે અંદર નાખી દો ફૂલ કરંટ વાળું, તો શું થઈ જાય? કામ ના લાગે. એ શું કામ શું ના લાગે? કરંટ તો એમાં જાય જ છે. અવાજ કઈ ના આવે. આ શું થાય? ઓછું સંભળાય. મને સંભળાય નહીં એટલે થાય જ નહીં ચાર્જ. અરે ભગવાન, સિમ્પલ છે. જો એડપ્ટર ન હોય તો લેપટોપ કે ચાર્જર ની ઓલું છે, ઓલું ડટું ન હોય તો એ મોબાઈલ ઉડી જાય ને લેપટોપ પણ બ્લાસ્ટ થઈ જાય, કેમ કે એનો હાઈ વોલ્ટેજ અંદર જો કરે, બરાબર? જો જે જરૂર કરતા વધારે વયું જાય તો શું થાય? જરૂર કરતા વધારે વયું જાય તો બ્લાસ્ટ થઈ જાય, બરાબર ને? કે ઉડી જાય, ઉડી જાય, બરાબર? મોબાઈલ પણ મોબાઈલ પણ ચાર્જર ન હોય ડાયરેક્ટ એમને નાખી દીધું તો વધારે પડતો કરંટ જાય એટલે તો કે સ્ક્રીન છે બધું વગેરે ઉડી જાય. તો એ નોર્મલ છે. તો આ બાહ્ય ઇન્દ્રિય શું કરે છે? બાહ્ય ઇન્દ્રિય તો કે અભ્યંતર ઇન્દ્રિય સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. બાહ્ય ઇન્દ્રિય શું કરે છે? અભ્યંતર ઇન્દ્રિય સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે, બરાબર? અને ઓકે, જાગૃત કરે, અને જાગૃત કરે એમ કહેવાય, જાગૃત કરે છે. જાગૃત કરે એટલે કોન્ટેક્ટ કરે, કોન્ટેક્ટમાં આવે એટલે જાગૃત થઈ જાય. ત્યાં સુધી પહોંચાડે એટલે જ્ઞાન તંતુઓ જાગૃત થાય. અભ્યંતર ઇન્દ્રિયમાં જે જ્ઞાન તંતુઓ રહેલા છે એ જ્ઞાન તંતુઓ જાગૃત થાય. અને પછી જો સ્વાદનું હોય તો કેવો રસ છે વગેરે, પછી નાકનું હોય તો કેવી સુગંધ છે, દુર્ગંધ છે, કેવી છે વગેરે, એ આગળ વધતું જાય, બરાબર? વળી આંખથી સામે કેવું દ્રશ્ય વગેરે છે તો એક સામે આપણે આંખ ખુલે તો તરફની સાથે એ નથી, પરંતુ આ મુખ છે, બીજા સમયની અંદર તરત ખ્યાલ આવી જાય છે, બરાબર ને? તો એવી રીતે કાન હશે તો કાન માટે પણ શું? તો કંઈ પણ સંભળાતું હોય, કંઈક અવાજ આવતો હોય એટલે કંઈક કંઈક કહી રહ્યું છે વગેરે, તરત ને તરત એ ખ્યાલ આવશે. તો આ વસ્તુને શું કે છે? એમ તો કે અભ્યંતર ઇન્દ્રિય સાથે કનેક્ટ કરવાનું કાર્ય કોણ કરે છે? બાહ્ય ઇન્દ્રિય. બાહ્ય ઇન્દ્રિય એ અભ્યંતર ઇન્દ્રિય સાથે કનેક્ટ કરે છે, અને એ કનેક્ટ કરતા શું થઈ જાય? તો કે કનેક્ટ થતાની સાથે, સ્પર્શ થતાની સાથે ત્યાં રહેલા એ અભ્યંતર ઇન્દ્રિયના રહેલા જ્ઞાન તંતુઓ છે જાગૃત થઈ જાય. જાગૃત થઈશું તો કે આત્મા જ્ઞાન તંતુઓ જાગૃત થાય એટલે તો કે આત્મા એ જ્ઞાન તંતુઓને જ્ઞાન શક્તિ વડે જાણે છે, જ્ઞાન ગુણથી જાણે છે. એટલે આ જ્ઞાન તત્વો બધી ઇન્દ્રિયોમાં હોય ને, બરાબર ને? બધી ઇન્દ્રિયોમાં, યસ, બધી ઇન્દ્રિયમાં, બધી ઇન્દ્રિયમાં રહે છે. ઓકે, હવે આપણે
સહેજ તમારી સાથે પિક્ચર શેર કરું છું. ઓકે, અને આ 5 ઇન્દ્રિય કેવી રીતે વર્ક કરે છે એ આપણે છે જોઈએ. ઓકે, આમાં તમને 5 ઇન્દ્રિય દેખાય છે સ્ક્રીન ઉપર? હા હા આવી ને, બરાબર. આપણને દેખીતી ખ્યાલ આવે છે, બરાબર. હમ તો જેમાં હમ ટંક, જો આપણે આંગળી બતાવે છે એ સ્પર્શનેન્દ્રિય, બરાબર, સ્પર્શનેન્દ્રિય. હવે સ્પર્શનેન્દ્રિય છે તો એમાં પણ સાંભળો, સ્પર્શનેન્દ્રિય છે તો એમાં પણ ઘણી વખતે અલગ અલગ ભાગથી આપણને સ્પર્શ માટે ખ્યાલ આવે. કેટલોક ભાગ વધારે સેન્સિટિવ હોય, કેટલોક ભાગ વધારે સેન્સિટિવ હોય, કેટલોક ભાગ ઓછો હોય. જેમ શું કહે કે પાણી ઠંડુ છે કે ગરમ છે એવું ચેક કરવું હશે તો આપણે શું કરશું? કયો ભાગ નાખીશું? આંગળી 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 જ નાખીએ આંગળી, બરાબર. હમ પણ હા, હમ આંગળી, ચાલો, બરાબર, આંગળી. પછી વસ્તુ કદાચ ખરબચડી છે કે કેવી છે એને તપાસ માટે હાથ ફેરવશું આખો હાથ, બરાબર ને. હમ વસ્તુ મતલબ શું કહે કે વાસણ વગેરે હશે તો, અથવા ભાર વગેરે વાળું હશે તો આખો હાથ, બરાબર. પણ કપડું કોઈ ચેક કરવું હશે તો કપડું કમ્ફર્ટ છે કે નહીં વગેરે હશે તો પાંચે પાંચ. આંગળી જ વાપરીએ. આપણે શું? પાંચે આંગળી જ feel એટલે કરશું. 5 આંગળીઓમાં આગળનો ભાગ કે પાછળનો ભાગ કયો સ્પર્શ કરશું? આગળનો. આગળનો. ને કપડું પહેરવાનું છે આપણે, તો એમ આમ જ પહેરવાનું હોય તો પાંચે આખો હાથ કપડું પહેરવાનું છે, નવું લેવા ગયા છો તમે, કમ્ફર્ટ છે કે નહીં વધારે, તો એના માટે શું કરશો? આગળનો ભાગ યુઝ કરશો કે પાછળનો? આગળનો જ. આગળનો વધારે. તો આગળનો પહેરવું વધારે, પડશે ને બરાબર. એટલે આખો હાથ. પણ વધારે જયારે સેન્સિટિવ હોય ત્યારે તે આપણે શું કરશું? તો કે પાછળનો ભાગ આપણે ઉપયોગ કરતા હોઈએ, બરાબર. તો એવી રીતે જેમ શું કહેવાય કે કેટલાક જે વસ્તુઓ છે તો એને ચેક કરવા માટે જેમ સ્પર્શનેન્દ્રિય સ્કિન વગેરે છે, તો એ પણ જેમ શું કહેવાય કે કદાચ હાથ પગ ધોઈએ, હાથ પગ વગેરે ધોઈએ, પણ એના કરતા જયારે શું કે ઠંડી હોય, હા દિનુબેન, ઠંડી હોય ને એમાં ઓચિંતાનું બૈડા ઉપર ઠંડુ પાણી પડી જાય પછી હાલત કેવી થાય? એકદમ ઠંડુ થઈ જાય શરીર. અને એ જ વસ્તુ હાથ પર લાગી તો કઈ એટલું જાદુ ના થયું, પણ પાછળ, પાછળ એકદમ બરાબર ને. વધારે કે હા, કેટલાક ભાગ સેન્સિટિવ છે, બરાબર ને, કેટલાક ભાગ હમ. સેન્સિટિવ છે. યસ. તો સ્પર્શનેન્દ્રિયની પણ અલગ અલગ. તો આ સ્પર્શનેન્દ્રિયનો સ્પર્શનેન્દ્રિયનો અભ્યંતર આકાર છે જે પ્રકારનું, જે જીવનું જે પ્રકારનું શરીર છે એ પ્રમાણે, બરાબર. પણ બાકીની જે ઇન્દ્રિયો છે, આંખ, નાક, કાન, જીભ, તો એ બધા જીવોનો બાહ્ય આકાર અલગ અલગ છે. બાહ્ય આકાર અલગ અલગ છે, અને અભ્યંતર જે છે એ અભ્યંતર સરખો છે. અભ્યંતર છે એ કેવો છે? સરખો છે. સરખું છે. આપણે હા એ પણ જોઈશું. જો આપણે સ્ક્રીનની અંદર જોઈ શકીએ, દેખાય છે બધાને? સ્ક્રીન ઉપર આવે છે ને, હમ. બરાબર? હા. હા, આપણે સ્કિનનું આપણે જોઈએ છે, બરાબર. સ્કિનની અંદર પણ કેટલા, તો કે આઈ થિંક ઘણા બધા લેયર છે. 1 2 3 4 5 તો દેખાય છે આમાં, એમ કે 7 લેયર હોય છે એવું કંઈક હોય છે, બરાબર ને. તો એમાં સ્કિન છે તો એની અંદર પણ, સ્કિનની અંદર પણ આપણે જોઈએ છીએ સ્પર્શનેન્દ્રિયની અંદર પણ અલગ અલગ પ્રકારના ત્યાં લેયર્સ છે. જેમાં આપણે હેર ઉપરના એની અંદર જે લેયર છે, તો એના ઉપર જે વાળ વગેરે છે, પછી એના નીચે એક પાતળી લેયર લાલ જેવું દેખાય છે, એના પછી પણ બીજી એક લેયર છે. તો અને એની નીચે, બરાબર, એની નીચે જો ઓલા જે ઝીણા ઝીણા જેના લાઇન્સ જેવું દેખાય છે, બરાબર ને, લાઇન્સ વગેરે છે, તો એ બધું જેમ જેમ ખેંચાતું હોય કે ચબડાતું હોય કે ગમે તો અમુક એની અંદર જાય ત્યારે આપણને ખ્યાલ હોય છે કે શું કહેવાય કે કદાચ સુઈ વગર કદાચ ગોકાય, સોય વગેરે કદાચ ગોકાઈ જાય અંદર, બરાબર ને, તો બ્લડ વગેરે આવતું હોય અથવા કેવી રીતે એને ફીલ થતું હોય, દુખતું વગેરે હોય, તો અમુક પળ સુધી જતા રહે
અમુક લેયર સુધી જતી રહે ત્યારે જ એ વેદના વગેરે થાય છે. હા, સ્પર્શનો ખ્યાલ આવે, બરાબર. તો એવી રીતે સ્કિનનો પણ અલગ અલગ, તો અભ્યંતર ઇન્દ્રિય પણ એની છે, પણ એનો દરેક જીવનો અલગ અલગ. જેમ છે અભ્યંતર ઇન્દ્રિય અંદર, જેમ કે આપણે મનુષ્યનું શરીરનો આકાર જુદો છે, બરાબર. હવે સર્પનો જીવ છે તો એના શરીરનો જીવ, એનો શરીરનો આકાર અલગ છે. ગાય, ભેંસ, જીરાફ, હાથી વગેરે છે તો એના શરીરનો આકાર અલગ છે. હવે જેવા પ્રકારનું શરીર એ પ્રકારે સ્કિન એટલે સ્પર્શનેન્દ્રિયનો, અભ્યંતર ઇન્દ્રિયનો આકાર અલગ અલગ આકારનો છે, બરાબર. પણ પછી રસનેન્દ્રિય કહીએ, બરાબર, રસનેન્દ્રિય કહીએ તો રસનેન્દ્રિય આપણે જોઈ શકીએ જેમાં ટંક, બરાબર ને, ટંક. હા, હવે ટંક છે તો એની અંદર આપણે વચ્ચે જોઈ શકીએ છીએ કે નાનું સરખું અહીંયા આકાર આપણને દેખાય, નાની સરખી લાઈન, બરાબર. જીભની અંદર નાની સરખી જે લાઈન છે, જેને આપણે આની અંદર કહીએ તો વચ્ચે આપણે દેખાય છે ટેસ્ટમાં, ખ્યાલ આવે છે? વચ્ચે જે બ્લુ કલરની લાઈન દેખાયેલી છે, બરાબર. તો એ ત્યાં શું છે, એ ત્યાં અભ્યંતર ઇન્દ્રિય રહેલી છે. કઈ અભ્યંતર ઇન્દ્રિય છે? અસ્ત્રાની ધાર. હા, અસ્ત્રાની ધાર જેવા આકાર વાળું. એટલે આમ કે અસ્ત્રાની ધાર એટલે પહેલાનો, અત્યારનો કદાચ કીશું અસ્ત્રો એટલે અત્યારના ઘણી વખતે શું કે ઓલા કુકમેન હોય, બરાબર ને, સેફ, એ લોકો જે મોટું કીશું યુઝ કરતા હોય ને એવું, પણ એની ધાર જેવું એકદમ પાતળું, બરાબર. તો એવી રીતે એ અભ્યંતર ઇન્દ્રિય કેવી છે તો કે અસ્ત્રની ધાર, એટલે તો કે કીશુનો જે ઉપરની ધાર હોય એના જેવું એકદમ પાતળું, એના જેવું એકદમ પાતળું. શેનું? તો કે જીભની અંદર જે ઇન્દ્રિય રહેલી છે એ પણ શેની છે તો કે એ પણ આ સ્કિનની જ છે, બરાબર. સ્કિન ચામડાની બનેલી છે. તો એને શું કહેવાશે? અભ્યંતર ઇન્દ્રિય. જે આપણે બાહ્યથી અહીંયા જીભ દેખાય છે, બરાબર. તો એ બાહ્ય જીભ થઈ, બાહ્ય રસનેન્દ્રિય, અને એની અંદર જે સાવ એકદમ પાતળી લાઈન છે તો એને શું કહેવાશે તો કે અભ્યંતર રસનેન્દ્રિય, અભ્યંતર રસનેન્દ્રિય. હવે આ જે છે એને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાશે. શું કહેવાશે? સ્કિન છે, સ્કિન છે અંદર કીધું, પછી ટંકની અંદર જે અસ્ત્રની ધાર જેવો આકાર કીધો, એને પણ કહેવાશે શું છે તો કે દ્રવ્ય ઇન્દ્રિય. શું કહેવાશે? દ્રવ્યમાં બાહ્ય અને અભ્યંતર એમ બે પ્રકારની. શું? દ્રવ્યમાં બાહ્ય અને અભ્યંતર એમ બે પ્રકારની ઇન્દ્રિય સમજવાની. ભાવની વાતો પછી કરીશું. અત્યારે આપણે દ્રવ્ય, બરાબર, દ્રવ્ય ઇન્દ્રિય જેને સ્કિનની બનેલી છે, દ્રવ્યને બીજી રીતે કહીએ તો નિવૃત્તિ એવો શબ્દ યાદ રાખવાનો. આપણે અહીંયા જે દંડક પ્રકરણમાં કીધું છે એને શું કહેવાશે? નિવૃત્તિ. નિવૃત્તિ એટલે જે ચામડાની, એટલે બાહ્ય અને અભ્યંતર ઇન્દ્રિય છે એને શું કહેવાશે? નિવૃત્તિ ઇન્દ્રિય. આપણે અહીંયા દંડકની ભાષાની અંદર, અને તમને સમજી શકાય એ માટે આપણે જે કહીએ છીએ કયું કહેવાશે તો કે બાહ્ય દ્રવ્ય ઇન્દ્રિય, બરાબર, ચામડાની બનેલી છે તે નિવૃત્તિ તરીકે. ઓકે, ત્યાર પછી આપણે કયું કહીશું? નોઝ. કયો? નોઝ એટલે નાક, ઘ્રાણેન્દ્રિય, બરાબર ને, ઘ્રાણેન્દ્રિય. હવે ઘ્રાણેન્દ્રિય છે તો ઘ્રાણેન્દ્રિયનો બાહ્ય આકાર બધાને ખબર છે, નાકનો બાધાનો આપણે ખ્યાલ છે અલગ અલગ, બરાબર. બધાનો, હા, પણ અભ્યંતર ઇન્દ્રિય છે નો સ્મેલ, એનું નાકનું કાર્ય છે સ્મેલ, ગંધ લેવાનું, ગંધ, સુગંધ કે દુર્ગંધ, બરાબર. ઓકે, હવે એ આપણે હવે અહીંયા આપણે જોઈ શકીએ કે બાહ્ય આકાર બધાનો અલગ અલગ છે. હવે નાકની નોઝની વાત કરીએ તો નોઝની અંદર એમાં અભ્યંતર આકાર કેવો કીધેલો છે? અભ્યંતર આકાર પડગમ જેવો, પડગમ. હા, પડગમ જેવો. વાદ્ય, વાઘની વાદ્ય, હા, વાદ્ય જેવો. પડગમ એટલે નગારું હોય ને, નગારું એના જેવું, પણ એની નાનું સાઈઝ, નગારાથી નાની સાઈઝ, એ અભ્યંતર ઇન્દ્રિય છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હા, આપણે અંદર જે આજે સેન્સિટિવ શું કહેવાય ઓલું ઉપર જે યલો કલરનું આપણે પીળા કલરનું દેખાય છે, બરાબર ને, 3 એરો છે, અને એના ઉપરથી
વાળ એટલે હા, વાજ વાજ અથવા કુંડો એના જેવો દેખાય, બરાબર ને? હમ બરાબર, ઊંધું ઊંધું વાળેલું હોય એ ટાઈપનું, બરાબર. તો પડઘમ પણ એ ટાઈપનું જ હોય. પડઘમ એટલે આ એ પ્રકારનું નગારું એમ. પહેલાના સમયની અંદર કદાચ અહીંયા મંદિરોની અંદર ઓલા નગારા વગાડતા હોય તો એ ટાઈપનું, પણ ઓલું નાનું હોય, એનો થોડોક આકાર એનો અલગ હોય. તો એને શું કહેવાશે? તો અભ્યંતર ઇન્દ્રિય એના જેવી છે, બરાબર. હવે બાહ્ય ઇન્દ્રિય છે, જેમ શ્વાસ લઈએ છીએ, બરાબર ને? શ્વાસ લઈએ છીએ કે એમ અંદર સુગંધ વગેરે, સુગંધ કે દુર્ગંધ જે પણ જતું હોય તો એ કોની સાથે કનેક્ટ થાય છે? જેમ શ્વાસ લઈએ તો એ પૂતગલો છે, તો કે એ અંદર ગ્રહણ કરે અને જે અભ્યંતર ઇન્દ્રિય છે એની સાથે સ્પર્શ થાય. અભ્યંતર ઇન્દ્રિય સ્પર્શ સાથે સ્પર્શ થાય એટલે ખ્યાલ આવે છે કેવું છે, સુગંધ છે કે દુર્ગંધ છે વગેરે, એનાથી ખ્યાલ આવે છે. સમજાયું? હા. ઓકે. અને ત્યાર પછી ઘ્રાણેન્દ્રિય પછી આવે છે ક્ષોતેન્દ્રિય, બરાબર. ક્ષોતેન્દ્રિય એટલે કાન, બરાબર. ક્ષોતેન્દ્રિય એટલે કાન. હવે ક્ષોતેન્દ્રિયનો આકાર, કાનનો આકાર ક્ષોતેન્દ્રિય ને પણ આંખ વિચારતું, આંખ ચોથી છે, આંખ. હા, ચક્ષુન્દ્રિય તમે કહેતા નથી, જબરા છો. હા, ચક્ષુન્દ્રિય, બરાબર. હવે ચક્ષુન્દ્રિય બાહ્ય આકાર જે આપણે લગભગ સરખા જેવો દેખાય, પરંતુ બધાની આંખોનો કલર અને શેપ થોડો થોડો સેજ સાધારણ પણ હોય. કોઈ વળી શું કે મૃગાક્ષી કે કોઈ મીનાક્ષી કહેવાતા હોય, વળી. હા, એટલે ચંદ્રમાકાર કોઈ શું કે આંખો લાંબી હોય, કોઈની ગોળ હોય, કોઈની વધારે હોય, બરાબર. તો અલગ અલગ ટાઈપની બાહ્ય આકાર અલગ. પણ અભ્યંતર ઇન્દ્રિય છે, અભ્યંતર આંખ એટલે આંખની અંદરનો જે અંદરનો ભાગ, જેમ આપણે જોઈ શકીએ, બરાબર. જેમ હવે અહીંયા જે આપણે જોઈ શકીએ છીએ એ કેવું છે, તો કે આપણે જે આંખ છે, જે આપણે કાળા ડોળા જોઈએ છે કે, બરાબર, તો એની અંદર ઇન્ટરનલ ભાગ કેવો છે અંદરનો, તો એની આપણે વાત જણાવીએ. આપણે ત્યાં કીધું છે કેવું, તો કે મસૂરની દાળ કે અર્ધચંદ્રના આકાર જેવો, એમ કીધેલો છે ને આકાર. હા, તો એમાં આપણે રીતસરનો આપણે જોઈ શકીએ છીએ, બરાબર ને? રીતસરનો, હા, અર્ધચંદ્ર જેવું અથવા મસૂરની દાળ જેવું જે આપણે આ જોઈ શકીએ છીએ અહીંયા, બરાબર. તો એ શું કે બાહ્ય ઇન્દ્રિય, જેમ શું કહેવાય કે સેજ પણ હવે જોવાનું કાર્ય અંદરથી થતું હોય, હવે પરંતુ અંદરમાં જે છે એ બાહ્ય આંખ છે શું કરે છે, તો કે એ પિક્ચર્સ જેમ લેન્સ, બરાબર ને, લેન્સ જેમ કામ કરતું હોય એમ એ અંદરનું બધું કામ કરતું હોય. દૂર હોય તો એને જોવા માટે જેમ વધારે ફોકસ કરતા હોઈએ, બરાબર ને, ફોકસ કરતું હોય તો આંખો અને આ જે કીકી જે બ્લેક છે એની અંદર ફેરફાર થતા હોય. તો એ ઇન્ટરનલ એટલે અભ્યંતર, આંખની અંદર પણ અભ્યંતર ઇન્દ્રિય કાંઈક અલગ છે, જેનો આકાર અહીંયા મસૂરની દાળ કે મસૂરની દાળ જેવો આકાર કહેવામાં આવેલો છે, બરાબર. અને ત્યાર પછી વાત આવે છે કાન. ત્યાર પછી આવે છે વાત શેની, તો કે કાન એટલે ક્ષોતેન્દ્રિય, બરાબર ને. ક્ષોતેન્દ્રિય, હવે ક્ષોતેન્દ્રિય આપણે કાન બધાના શું કહેવાય, કોઈના મોટા હોય, કોઈના નાના પાન હોય, એવી રીતે હોઈ શકે, બરાબર. વળી પશુઓ છે તો એના દરેકના કાન અલગ અલગ, બરાબર ને. હા, ઘોડાના કઈક અલગ રીતે, જીરાફ હશે તો અલગ, ગાય ભેંસ હશે તો અલગ, બકરી હશે તો અલગ, કૂતરાના અલગ, બરાબર. આકાર બધા એના કાનના અલગ અલગ રહે છે, બરાબર ને. પરંતુ એ બાહ્ય, પણ અભ્યંતર જે ઇન્ટરનલ જે બોડી ઇન્ટરનલ જે પાર્ટ છે કાનનો, તો એ લગભગ બધાનો સરખો છે, બધાનો સરખો છે. તો એને કેવું કહેવામાં આવ્યું છે, તો કે કદમના પુષ્પ સરખો. કેવો? કદંબના પુષ્પ સરખો. હવે જુઓ, આપણે કાન છે તો કાનને આપણે જેવું અવાજ, કેટલોક અવાજ ગ્રહણ કરે, બરાબર ને, કેટલોક અવાજ ગ્રહણ કરે છે. અને પછી હવે જો વધારે વોલ્યુમ હોય તો શું, તો કે અંદરમાં પણ શું થાય, તો કે અંદરમાં પ્રોબ્લેમ પણ થઈ શકે, કાનના પડદા વગેરે ફાટી જાય. એમ કે એનો મતલબ શું, તો કે જે અંદર જે માપસરનો જે અવાજ જાય એના કરતા વધારે અવાજ જાય તો અંદર જે અભ્યંતર ઇન્દ્રિય છે એને નુકસાન કરી દે. હવે જો અભ્યંતર ઇન્દ્રિય નુકસાન થાય, અભ્યંતર ઇન્દ્રિય નુકસાન થાય એટલે શું થાય, તો કે અંદર પછી બેરાશ આવી જાય, એ ઇન્દ્રિય કામ કરતું બંધ થઈ જાય, સાંભળવાનું બંધ થઈ જાય. તો કે જે અથવા કંઈ પણ ન હોય છતાં પણ ધીમે ધીમે
શું કહેવાય સંભળાવાનું ઓછું થતું હોય તો બની શકે શું તો કે ત્યાં એ અભ્યંતર ઇન્દ્રિય છે એમાં કંઈક વચ્ચે કઈ ડિસ્ટર્બન્સ આવી જતું હોય અથવા કઈ એવું અંદર કાનની અંદર ગળી ગયું હોય અથવા જે કાન જે એ પણ શેની છે સ્પર્શનેન્દ્રિયની કાન છે એ પણ બનેલું છે શેનું સ્પર્શનેન્દ્રિય બરોબર ને સ્પર્શનેન્દ્રિયનું હવે ત્યાં પણ કઈ પણ રીતે કોઈ પણ ઝુરીઓ વગેરે તો કે ઝુરકીઓ વગેરે પણ પડી જાય તો પણ શું થાય તો કે સંભળાવાનું ઓછું થઈ જાય અથવા બંધ પણ થઈ જાય બરાબર તો કે એ અભ્યંતર ઇન્દ્રિય જે અભ્યંતર ઇન્દ્રિય જે સાંભળવા માટેના જે સેન્સ છે જે જ્ઞાન તંતુઓ છે જ્ઞાન તંતુઓ બરાબર એ અવાજને ગ્રહણ ન કરી શકે એટલે અભ્યંતર ઇન્દ્રિય કામ ન કરે એટલે પણ સંભળાવાનું બંધ થઈ શકે અથવા ઓછું થઈ શકે તો એ અભ્યંતર ઇન્દ્રિય જેને અહીં આપણે કહેવામાં છે એનો આકાર કેવો કીધો છે કદંબના પુષ્પ સરખો કેવો હા જે આપણે અંદર આની અંદર જોઈ શકીએ જેમાં શું કહેવાય બ્લુ સરખો અને એ અલગ અલગ છે બરાબર તો એ અભ્યંતર ઇન્દ્રિયનું આપણને અહીંયા જણાવે છે કદમના પુષ્પ એટલે આપણે કદમ પુષ્પ સરખ એટલે આમ જોઈએ તો નરગીસ જે અહીંયા ફૂલ છે ને એ ટાઈપના બરાબર હવે એનું આપણે જો અહીંયા વિશેષ અંદર રીતે જોવા જઈએ તો આમાં આપણને થોડો ખ્યાલ આવશે બરાબર ખ્યાલ આવે છે હા મિડલ ડો ઇયર જે લખે ને છે મિડલોસ ઇયર એટલે આ જે છે એ ભાગ બરાબર અને પછી એ કેવી રીતે એ સેન્સ કેવી રીતે કામ કરે છે તો એની અંદર પણ આ બધું આપણે આની અંદર આપણે જોઈ શકીએ અને ત્યાર પછી જો આ આભ્યંતર ઇન્દ્રિય છે બરાબર આ આભ્યંતર ઇન્દ્રિય છે અને ત્યાર પછી એ જ્ઞાન તંતુઓ ત્યાં રહેલા છે અને એ કોની પાસે તો કે સોલ પાસે સોલને કનેક્ટ કરે છે અને જીવને કનેક્ટ કરી એટલે જીવ જ્ઞાન તંતુઓ જ્ઞાન ગુણ દ્વારા જીવ આ અવાજને ઓળખે છે જાણે છે બરાબર તો એ રીતે અહીંયા અભ્યંતર કાન વગેરે અભ્યંતર ઇન્દ્રિયો રીતે કામ કરે છે હવે જુઓ અહીંયા કદાચ આપણે જે જીભ છે બરાબર ને જીભ છે તો જીભને પણ જીભ છે તો એ પણ આપણે જે ટેસ્ટ આપણે જાણતા હોઈએ તો અભ્યંતર ઇન્દ્રિયો કેવી રીતે કામ કરે અને બાહ્ય જે જીભ છે એ પણ જ્ઞાન તંતુઓને જાણવા માટે અલગ અલગ પાર્ટ્સનો ઉપયોગ કરે છે કદાચ ખ્યાલ આવશે તમને વંચાય છે ને બધાની સ્કીન ઉપર વંચાય છે કે થોડું નાનું છે ને હવે વંચાય છે ટંક ઉપર બરાબર જેમાં આગળ બતાવે છે પહેલો જ ભાગ બરાબર ને સ્વીટ એન્ડ સોલ્ટી બરાબર ને ગળ્યું છે કે ખારું ગળ્યું અને ખારાને જાણવા માટે કયો તો કે આગળનો ભાગ બરાબર અને શ્યોર એટલે ખાટું ને નહીં બાજુમાં સોલ્ટ એટલે ખાટું પણ આજુબાજુમાં છે સાઈડમાં નું કહું છું સૌર એટલે ખાટું ને હા અને પછી બિટર એટલે કડવું હા બરાબર અને ઉમામી એવું કંઈક લખે છે એટલે શું સ્પાઇસીસ બરાબર ને તો જેમ જીભ છે બરાબર હા ચટાકેદાર તો જેમ જીભ છે બરાબર ને જીભના પણ અલગ અલગ બરાબર ને જીભ છે માત્ર આપણે આ ખ્યાલ આવે તો કે જીભના જે અલગ અલગ જેમ કે કઈ ખાટી વસ્તુ ખાધી હોય થોડી વાર વધારે ખાધી પછી દાંત ખટાઈ ગયા એમ કહીએ કેતા ને જેમ આંબલી વધારે ખાધી હોય પછી કેમ કે દાંત ખટાઈ ગયા બરાબર વળી શું કહેવાય સ્પાઇસીસ વગેરે હોય તો એ પ્રમાણે અને જેમ કેવાય કડવું હોય બરાબર કડવું કઈ વસ્તુ ખવાયું હોય પછી આ બહુ કડવું લાગ્યું તે વખત અંદર બરાબર તો આ જેમ જીભ છે તો જીભના પણ આની અંદર કેટલા તો કે આપણને 6 ભાગ જોવા મળે છે બરાબર ને કે જે અમુક વસ્તુઓ છે અમુક એની અંદરથી આપણને ટેસ્ટ વધારે ખ્યાલમાં આવતો હોય છે 5 ભાગ બરાબર તો એ પ્રમાણે અહીંયા
એ આપણને જાણવા મળે. આ દંડક પ્રકરણની અંદર પણ કહેવામાં આવેલું છે, બરાબર, કે આપણે જે અભ્યંતર ઇન્દ્રિય છે, બરાબર, જીભની અંદર, હવે આ મતલબ જીભની અંદર જે 5 વિભાગ કરેલા છે, એ તો કે ત્યાં જે સેન્સ રહેલા છે એ અમુક અમુક ટેસ્ટ સ્વાદને જાણવાનું કામ કરે છે, બરાબર. અમુક અમુક વધુ વધુ ટેસ્ટ સ્વાદ વગેરેને જાણવાનું કરતું હોય છે. તો એ ત્યાં જ્ઞાન તંતુઓ એને જાણવા માટેના જ્ઞાન તંતુઓ એના માટેના છે ત્યાં, અથવા એ બીજા પણ છે પણ એની ત્યાં રહેલા છે એ જ્ઞાન તંતુઓ વધારે ત્યાં કામ કરતા હોય અમુક અમુક સ્વાદને પકડવા માટે, બરાબર. તો એના દ્વારા શું કરે છે તો કે જ્ઞાન તંતુઓ ત્યાં ત્યાં સ્પર્શ થતા એ જ્ઞાન તત્વો વિશેષ જાગૃત થાય અને એ સ્વાદને જાણે, અનુભવે. તો અનુભવે કોણ છે તો કે આત્મા. જ્ઞાન ગુણથી અનુભવે કોણ છે? આત્મા, બરાબર. તો આ રીતે આપણે શું કીધું 5 ઇન્દ્રિય જીભની અંદર. પછી આપણે અહીંયા સ્કિનની પણ વાત કરે છે, એના લેયર જેમ હાથ છે તો એની અંદર પણ અલગ અલગ કોઈ ટચ જરાક ટચ જે વેન્સ છે, વેન્સની નીચે પણ રહેલા છે, જેના જેના બબલ્સ જેવું દેખાય આપણે. તો એ શું છે તો કે ત્યાં એક અભ્યંતર ઇન્દ્રિય છે અને ત્યાં જ્ઞાન તંતુઓ રહેલા છે. એટલે એનાથી ખ્યાલ આવે ઠંડુ, ગરમ, ચીકણું, હલકું, ભારે વગેરે, બરાબર. હવે આ બધી આપણે બાહ્ય અને અભ્યંતર આ બંને ઇન્દ્રિયની વાત કરી. એ ઇન્દ્રિય કેવી છે? નિવૃત્તિ અથવા દ્રવ્ય. કઈ ઇન્દ્રિય કહેવાશે? નિવૃત્તિ. નિવૃત્તિ અથવા દ્રવ્ય. બેમાંથી કોઈ પણ શબ્દ યુઝ કરતો ખ્યાલ આવશે, તમને ખ્યાલ આવી જવો જોઈએ, બરાબર. જે આ સ્કિનને બનેલી છે એને દ્રવ્ય અથવા નિવૃત્તિ. પણ અહીંયા દંડકની અંદર આપણે નિવૃત્તિ એવો શબ્દ આપેલો છે, બરાબર. આ બધી ઇન્દ્રિય શું કીધું? દ્રવ્ય ઇન્દ્રિય કીધું. શું કીધું? દ્રવ્ય ઇન્દ્રિય. શું કીધું આ બધાને? દ્રવ્ય ઇન્દ્રિય. હવે ઇન્દ્રિયનો ઉપયોગ ખ્યાલ આવી ગયો, બરાબર ને? ઇન્દ્રિયનો ઉપયોગ તો આપણને ખ્યાલ છે. નાકથી તો કે સુગંધ કે દુર્ગંધ, જીભથી તો કે ખાવાનું બોલવાનું, સ્કિનથી તો બરાબર. તો હવે ભાવ ઇન્દ્રિય એટલે શું? બરાબર. ભાવ ઇન્દ્રિય એટલે તો કે ભાવ ઇન્દ્રિય એટલે તો કે જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મના ક્ષયોપશમથી જે એ ઇન્દ્રિયોમાં પદાર્થને જાણવાની શક્તિ ઉત્પન્ન થયેલી છે. એટલે જે જ્ઞાન તંતુઓ છે એ જ્ઞાન તંતુઓ કેટલા તીવ્ર, એ જ્ઞાન તંતુઓમાં મળેલી જે શક્તિ છે એને શું કહેવાશે? ભાવ ઇન્દ્રિય. ફરીથી કાન છે, અભ્યંતર ઇન્દ્રિય પણ છે, બરાબર. પરંતુ સાંભળવાની શક્તિ બધાની અલગ અલગ હોય છે. બધાની અલગ અલગ હોય છે કે બધાની એક સરખી હોય? અચ્છા, કોઈ એવું પણ બોલે કે જન્મજાત બિચારું બેરું હોય એવું પણ હોય. કોઈ કદાચ ઓછું સાંભળતું હોય એવું પણ હોય કે ના હોય? ઓકે. અથવા કોઈ સમજો કે આમ શું કહેવાય, ઝીણી ચાકણીનો અવાજ આવે તો પણ ઓળખે, એને ખ્યાલ આવી જાય. જેમ સાંભળવાની શક્તિ અલગ અલગ, બરાબર ને? જેમ સાંભળવાની શક્તિ અલગ અલગ છે, બરાબર ને? એ જે સાંભળવાની શક્તિ જે જ્ઞાન તંતુઓ છે, કાન જે છે બધું ગ્રહણ કરે જ છે. કાન બધું ગ્રહણ કરે જ છે, અભ્યંતર ઇન્દ્રિય સુધી પહોંચાડે પણ છે. ત્યાં ગ્રહ સ્પર્શ પણ થાય છે, ત્યાં સ્પર્શ પણ થાય છે. પણ એ સ્પર્શ જે જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મના ક્ષયોપશમથી જે મળેલી શક્તિ છે એ ઓછી વધતી છે, માટે ત્યાં વધારે ઓછું થાય છે. સમજાયું? આપણને જે શરીરની અંદર આ ઇન્દ્રિયોમાં જે શક્તિ મળી છે, ઇન્દ્રિયોમાં જે શક્તિ મળી છે શેના આધારે મળી છે? જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મના ક્ષયોપશમના આધારે. જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મના ક્ષયોપશમના આધારે આપણને આ શક્તિઓ મળેલી છે. એટલે જે જ્ઞાન તંતુઓ જાગૃત થાય, બરાબર ને? અભ્યંતર ઇન્દ્રિય સુધી પહોંચાડ્યું. દ્રવ્ય ઇન્દ્રિય શું કર્યું? બાહ્ય ઇન્દ્રિય શું કર્યું? અભ્યંતર ઇન્દ્રિય સુધી એની સાથે કનેક્ટ કરી દીધું, બરાબર? એટલે તેની સાથે કોન્ટેક્ટ પહોંચાડ્યો. પરંતુ હવે ત્યાં રહેલા જે જ્ઞાન તંતુઓ છે, ત્યાં રહેલા જ્ઞાન તંતુઓ છે, તો એ જ્ઞાન તંતુઓ
શું કરે છે? તો એ જ્ઞાન તંતુઓમાં ગ્રહણ કરવાની જે શક્તિ મળેલી છે તો એને શું કહેવાશે? ભાવ ઇન્દ્રિય. થોડું ઘણું સમજાયું? હા ઓકે. હવે એ રીતે આપણે આંખ, બરાબર ને? આંખ છે, બરાબર છે, બરાબર. પણ શું કહેવાય કે કદાચ નંબર છે અથવા કોઈને ઓછું દેખાય છે, સાવ ઝાંખું દેખાય છે, આવું બની શકે? હા હા હવે કોઈ વખત કોઈ જીવ જન્મજાત પ્રજ્ઞાચક્ષુ એટલે અંધ હોય, કોઈને ઓછું વધતું પણ દેખાય, કોઈકને શુદ્ધ સ્પષ્ટ પણ દેખાય, બરાબર. તો સ્પષ્ટ ચોખ્ખું દેખાય છે, ઇન્દ્રિય બરાબર છે, અભ્યંતર ઇન્દ્રિય બરાબર છે. પણ હવે કોઈ જીવો એવા પણ છે કે શું કહેવાય કે બાહ્યથી આંખ જોઈએ તો કમ્પ્લીટ કંઈ પણ ફરક ન દેખાય, એકદમ શું કહેવાય આંખ પણ બાહ્ય કઈ ખબર પણ નથી દેખાતું એવું પણ ખ્યાલ ના આવે, પરંતુ એ અંધ છે. આવું કેમ? તો કે એની અંદર જે કદાચ અને ઓપરેશન દ્વારા પણ, હવે આ યસ ઓપરેશનની વાત કરી, હવે મેન વસ્તુ આવી જાય કે કદાચ એવું બને કે કદાચ કોઈ અંધ હતું અને કોઈ બીજા જીવની આંખ બેસાડીને એને દેખતો થઈ ગયો, આવું બને કે ના બને? બને. ઓકે. પણ એની આંખ છે તો એની આંખની અંદર કઈ ખબર નથી પડતી, કેમ કે ઇન્દ્રિય પણ બરાબર છે. હવે જો બીજાની આંખ બેસાડીને કદાચ જોવામાં આવતું હોય તો એનું કારણ શું? તો કે ઇન્દ્રિય છે બારેથી આમ દેખાય છે કમ્પ્લીટ, પરંતુ તો કે અભ્યંતર ઇન્દ્રિય છે, એ ઇન્દ્રિય અભ્યંતર જે ઇન્દ્રિય છે એમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે કે જેના કારણે જે વિઝન થવું જોઈએ એ થઈ શકતું નથી. બાહ્ય ઇન્દ્રિય બરાબર છે પણ અભ્યંતર ઇન્દ્રિયની અંદર કંઈક પ્રોબ્લેમ છે. પણ એવું પણ બને, સાંભળજો, હવે એવું પણ બને કે અભ્યંતર ઇન્દ્રિય પણ બરાબર હોય, બધું કમ્પ્લીટ હોય, બરાબર, છતાં પણ ન જોઈ શકતો હોય ત્યારે તો કે સમજવાનું શું? તો કે જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય કર્મના ક્ષપ શું વધુ તીવ્ર ઉદયના કારણે તો કે અભ્યંતર ઇન્દ્રિયો છે એની શક્તિ, એની પાસે વિઝન શક્તિ, જોવાની શક્તિ છે નહીં. જો ઓપરેશન, આંખનું ઓપરેશન શેનું કરી શકે? તો કે જે બાહ્ય અને અભ્યંતર ઇન્દ્રિય છે એનું ઓપરેશન થઈ શકે, પરંતુ જે ભાવ ઇન્દ્રિય છે, જે કર્મના સમય મળતી જે શક્તિ છે એનું ઓપરેશન થઈ શકતું નથી. કેમ? તો કે એનું ઓપરેશન તો માત્ર કર્મ જ કરી શકે, એનું ઓપરેશન તો માત્ર કર્મ જ કરી શકે. હવે પણ એમ તમે કહો કે સમજો કે એની બીજી આંખો કોઈકની બેસાડીને તો કે ત્યાં શું? તો કે એની દ્રવ્ય ઇન્દ્રિયની અંદર ક્યાંક પ્રોબ્લેમ છે, બાકી બાહ્ય અને અભ્યંતર ઇન્દ્રિય છે એનો પ્રોબ્લેમ છે, ભાવ ઇન્દ્રિયને કામ કરે છે, એની શક્તિ છે, એની વિઝનની શક્તિ છે. તો એ રીતે દ્રવ્ય અને બાહ્ય અને અભ્યંતર ઇન્દ્રિય છે, એમાં અભ્યંતર ઇન્દ્રિયનું ઓપરેશન વગેરે થતું હોય અને એમાં પણ જો એની અંદર પણ જો કર્મના ક્ષમના કારણે કદાચ કર્મના ઉદયે કદાચ વિઝન ન હોય તો ડોક્ટર પણ એની આંખ બેસાડી શકે નહીં. કદાચ એની શું કહેવાય અંદરનું કામ કરતું હોય અને જોવાની શક્તિ છે, પરંતુ બાહ્ય જે આંખ છે એ કામ નથી કરતું, તો ત્યાં બીજી આંખ રિપ્લેસ કરી શકે અને એ રીતે જોઈ શકે. પરંતુ જે ભાવ ઇન્દ્રિયકની વાત કરીએ, જે કર્મના સમય જે આત્મામાં મળેલી જે શક્તિ છે એને કોઈ ચેન્જ કરી શકતું નથી. ઓકે. બીજી રીતે આપણે કહીએ, બરાબર, ટંકની જીભની વાત કરી તો જેમાં આપણે કાંઈ નથી, બરાબર, કાંઈ નથી, બધું બરાબર છે, તો તે વખતે આપણને જમવાનું વગેરે સરસ રીતે ભાવે અને જમી શકીએ. પરંતુ જેવું બીમાર પડીએ, તાવ આવ્યો કે ગમે થયું એટલે તરત ખાવાનું ન ભાવે, ભોજન ન ભાવે, બરાબર ને? જમવાનું ન ભાવે, બરાબર. પછી તો કે ખાટું આવે તો સારું, ખાલી ખાટું એકલું જ થોડુંક ખાઈ લે એવું થાય, બરાબર ને? પણ એ જે પાછી ચોખ્ખી મનાઈ હોય શું ખાટાના કારણે ડોક્ટર કે દવા ગોળીઓ અસર ન કરે એમ કરીને. પરંતુ જોજો ગમે તેવું હશે તો એને શું કહેવાય કે કોઈ સ્પાઇસી ભોજન એને ગમશે જ નહીં, ભાવશે જ નહીં. કારણ શું? તો કે તે વખતે જે આ ટંક ઉપર રહેલા જીવ પર રહેલા જે અભ્યંતર ઇન્દ્રિયના જે સેન્સ છે, જે જ્ઞાન તંતુઓ છે, જે જાણે છે, એ કેવા થઈ જાય છે? વીક થઈ જાય છે, નબળા પડી જાય છે, કે જેના કારણે એ ભોજન ભાવતું
ભૂખ લાગે પરંતુ ખાવાનું જમવાનું જ ન ભાવે એટલે તો કે અંદર જમવાનું ન ભાવે એટલે પેટની અંદર પણ નાખવાનું મન ન થાય. બરાબર. તો એ રીતે આપણે આ ઇન્દ્રિયો બે રીતે કામ કરે છે. પેલું શું કીધું? દ્રવ્ય, જેને નિવૃત્તિ કીધું, બાહ્ય અને અભ્યંતર. બાહ્ય અને અભ્યંતર. અને પછી કીધું બાહ્ય અને અભ્યંતર છે એ દ્રવ્ય ઇન્દ્રિય. અને ભાવ એટલે તો કે કર્મના ક્ષમથી મળેલી જે ઇન્દ્રિયોમાં શક્તિ, જેમ જોવાની શક્તિ છે તો એ પણ અલગ અલગ છે કર્મના ક્ષમના આધારે. સાંભળવાની શક્તિ છે તો એ પણ કર્મના ક્ષમના આધારે બધા અલગ જીવોને અલગ અલગ હોય. તમને ખ્યાલ છે? ઓકે, ઈગલ પક્ષી હોય, ઈગલ. હવે એ એટલે ઊંચું ઉડતું હોય ને છતાં પણ એ નીચેથી કોઈને બોલાવતું હોય કે એને ઘૂઘરીનો કે અવાજ હોય ને તો એ અવાજને ક્લિયર સાંભળી શકે. ક્લિયર એ સાંભળી શકે. બરાબર. તો એની અંદર એ સાંભળવાની એવી શક્તિ છે. હવે સર્પ છે, સાપ છે, બરાબર. સાપ છે તો કદાચ આપણે એનું વિઝન કેટલું? તો કે 7-8 ફૂટ સુધી લોંગ જોઈ શકે, 10 ફૂટ. કેટલું? કેમ કે હાઈટ નીચે હોય એટલે કદાચ જેટલું ઊંચું થઈ છે જોઈ શકે એટલું કદાચ મેક્સિમમ કદાચ 15 ફૂટ 20 ફૂટ એનાથી વધારે ને જોઈ શકે એની હાઈટ પ્રમાણે. પછી પણ એ સર્પ કદાચ કોઈ 50 મીટર દૂર હોય છતાં પણ એને ખબર પડી જાય કે આ બાજુ કોઈક છે. કારણ શું? તો કે એની સ્પર્શનેન્દ્રિય એટલે જે ચાલતું હોય ને, જો ચાલવા ઉપરથી એને જે ધબકારો, એ ધબકારાને વધારે એ ઓળખી જાય કે આ બાજુથી જીવ આવી રહ્યો છે કે આ બાજુ થઈ રહ્યું છે. એની પાસે એવો સેન્સ છે. જેમ હાથી છે તો હાથી છે તો કેટલા હાથી એ પોતાના ધબકાર એ પગના સેન્સથી તો કે દૂર દૂરથી કોઈ કદાચ હાથી એમ પગ પછાડે તો એના સેન્સને એ હાથી જાણી લે. એના સેન્સને હાથી જાણી લે. કેમ? તો કે એની પાસે એવા પ્રકારની શક્તિ છે. એટલે દરેક જીવોની અલગ અલગ શક્તિઓ, અલગ અલગ દરેક જીવોની ઇન્દ્રિય શક્તિ અલગ અલગ છે. બરાબર. તો એ કેવી રીતે? તો કે કર્મના ક્ષયોક્ષમના આધારે અલગ અલગ ઇન્દ્રિયોની જીવોની અલગ અલગ સેન્સ વગેરે હોય છે. બરાબર. જેમ કીડી છે તો કીડીની સુગંધ, કીડી છે તો કીડીને એને સાકર મીઠાશ વગેરે સૂંઘવાની શક્તિ એની અલગ અલગ રહેલી છે. તો એની વધારે છે. જોયા વગર પણ એ ત્યાં સુધી પહોંચી જાય અને પછી જ્યાં જવું હોય એની મેસેજ આપવો હોય તો તને ફટાફટ પહોંચી શકે, આવી શકે. તો એની એ સુગંધ કરવાની વગેરેની સેન્સ વધારે હોય છે. તો આપણે એ જે શક્તિઓ મળે છે કર્મના ક્ષયોક્ષમથી, જે ઇન્દ્રિયોમાં મળેલી શક્તિ, એને અહીં ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? બોલો. હવે તમે ઇન્દ્રિય દ્વાર પૂરું થઈ ગયું. બોલો શું સમજવાનું મળ્યું હવે નવું? ઘણી બધી વસ્તુઓ, બરાબર, ઘણી બધી વસ્તુઓ આપણને આ ઇન્દ્રિય દ્વારની અંદર પણ શીખવા જાણવા મળે છે. તો ઇન્દ્રિય દ્વાર એ પ્રમાણે અહીંયા ચાલુ રાખ્યું. હવે આ દ્રવ્ય અને ભાવ ઇન્દ્રિયથી આપણે આગળ કયા દંડકના જીવોને કઈ ઇન્દ્રિય હોય, કેવી રીતે વર્ક કરતી હોય, તો એનો આ વિષય એ વિશે આપણે આવતી વખતે ચોક્કસ જાણીશું. ઓકે, તો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. સૌને પ્રણામ. જય જીનેન્દ્ર. કોઈને કઈ પ્રશ્ન?